टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક. બ્રેકિંગ ન્યૂઝ રાજકોટથી, જ્યાં ભાજપના મહિલા નગર સેવિકાને પગમાં ગોળી વાગી છે. અનિતા ગોસ્વામી નામના આ જે નગર સેવિકા છે તેમના અકસ્માતે પગમાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. પતિની લાયસન્સવાળી બંદૂક નીચે પડી જતા ફાયરિંગ થયું હતું અને અકસ્માતે ફાયરિંગ થવાથી પગના ભાગે ગોળી વાગી છે. મહિલા નગર સેવિકા ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર જોડાયા છે. મોહિત, ગોળી વાગવાની ઘટના સામે આવી છે, કેવી રીતે આખી આ ઘટના બની, વધુ વિગતો? હાર્દિક, 2 દિવસ પહેલાની આ ઘટનાઓનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. રાજકોટ ભાજપના મહિલા નગર સેવિકા અનિતાબેન ગોસ્વામી છે, તેઓ લગ્ન પ્રસંગ માટે પોતાના કબાટમાંથી ઘરેણાં છે તે કાઢી રહ્યા હતા. તે દરમિયાન તે જ જગ્યાએ પડેલી જે તેમના પતિની ગૌતમ ગોસ્વામીની લાયસન્સ વાળી રિવોલ્વર છે તે અકસ્માતે નીચે પડી ગઈ હતી અને અચાનક જ તેમાંથી ગોળી છૂટી જતા મહિલા નગર સેવિકા છે તેને પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ભયમુક્ત હોવાનું પ્રાથમિક રીતે માહિતી છે તે મળી રહી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જે ગન છે તેમાં લોક લાગેલો હતો, પરંતુ કઈ રીતે ગોળી છૂટી ગઈ તે અંગે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. હાલમાં જે નગર સેવિકા છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેઓ ભયમુક્ત છે અને સમગ્ર મામલે પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ.